નમસ્કાર મિત્રો, શિક્ષા મોટિવેશન ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર છે 10, પાઠનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. એનો અભ્યાસ છે આજે કરીશું. એ પહેલાં જો આપે અમારી આ ચેનલ શિક્ષા મોટિવેશન ચેનલ છે ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયો છે એની અપડેટ છે આપ સુધી પહોંચે. અને કોમેન્ટ બોક્સમાં તમારું ગામ, તમારું નામ અથવા તો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમારા પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં આ પાઠ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, જેના લેખક છે વિનોબા ભાવે, અને આ પાઠ છે એ આમ તો નિબંધ સ્વરૂપનો છે. વિનાયક નરહરિ ભાવે એટલે કે વિખ્યાત વિનોબા છે એના નામથી ઓળખાય છે. રાયગઢ જિલ્લાના ગાગોળે ગામમાં છે તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામથી તેઓ પ્રખ્યાત હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. ભૂદાન એટલે કે પહેલાંના સમયમાં જે દાન છે એ શ્રેષ્ઠ ગણાતું, પણ અમુક વ્યક્તિઓ પાસે ખૂબ વધારે જમીન હતી, અમુક પાસે ઓછી હતી, પણ આ વિનોબા ભાવે છે એ ભૂદાન યજ્ઞ એટલે કે જમીન છે એનું દાન છે કરાવે છે. એમાં આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા એટલા માટે એને કહેવાય છે કે ભૂદાન ચળવળના પ્રણેતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતા છે, જે આપણી 700 શ્લોકની ભગવદ્ ગીતા છે, એમાં 18 અધ્યાય એ ભાષામાં એનો અનુવાદ છે કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત કરે છે. વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્વના પુસ્તકો છે. એને જે રેમન મેગ્સેસ એવોર્ડ છે એ અને ભારત રત્ન છે એનાથી સન્માનિત કરવામાં આવે છે. હવે આ ભારત રત્ન છે ભારતનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ આપણે એને કહીએ છીએ, એનાથી પણ એમને સન્માનિત કરવામાં આવે છે. વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં, સાહિત્ય પ્રકાર છે નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ અલગ અલગ ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની જે પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે. આ પ્રશ્ન પૂછાય છે કે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તો ભારતની પાસે અદ્વિતીય એવું વિચાર વૈભવ છે. આ પ્રશ્ન વારંવાર પેપરમાં છે આવે છે કે ભારતની પાસે અદ્વિતીય એવું શું છે? તો વિચાર વૈભવ. લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. પાઠની સમજૂતી છે જોઈએ કે પ્રકૃતિ એટલે કે સહજ સ્વભાવ, કે આપણા બધાનો સ્વભાવ છે એ અલગ અલગ પ્રકારનો હોય, એને આપણે પ્રકૃતિ છે કહી શકીએ. કોઈ વ્યક્તિ ઊભો હોય તો એના બંને હાથ છે એ ભેગા રાખીને ઊભો હોય, અથવા અમુક વ્યક્તિ છે એને કોઈ શરીરની હલનચલન, અમુક શબ્દ છે એ વારંવાર બોલતો હોય તો એને સ્વાભાવિક હોય, સહજ હોય. એટલા માટે અહીં કીધું છે કે પ્રકૃતિ એટલે કે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, કે જે આપણો સ્વભાવ હોય એમાં કંઈક ફેરફાર કરીને ઉપર ઉઠવું, અને વિકૃતિ એટલે સહજ જે સ્વભાવથી નીચે પડવું, કે આપણો સ્વભાવ હોય એના કરતાં સાવ આપણે નીચા પડી જઈએ, હલકા થઈ જઈએ, એને વિકૃતિ કહી શકીએ. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે ને સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ છે ખાય છે, એ આપણી પ્રકૃતિ છે. પણ ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ આપણી વિકૃતિ છે. શું કીધું? કે ભૂખ લાગી અને આપણે પેટને ભરવા માટે જમીએ તો એ આપણી પ્રકૃતિ છે, અને ભૂખ ન લાગે છતાં પણ આપણને એમ થાય કે ખાઈ લઈએ તો એ આપણી વિકૃતિ છે. અને ભૂખ લાગી હોય અને છતાં ઉપવાસ હોય, એકાદશી હોય, અને એ વાસ્તે એટલે માટે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ આપણી સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. માણસે મહેનત કરીને ખાઈએ છીએ આપણે બધા, તે આપણી પ્રકૃતિ છે.
આપણે જાતે મહેનત કરવાની ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી ને વિકૃતિ છે. કઈ કે બીજા પાસેથી વગર મહેનતનો આપણે પડાવી લઈએ, એ વિકૃતિ અહીં કહી છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ એ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં કદાપી એટલે ક્યારે પણ સંસ્કૃતિ હોઈ શકે જ નહીં. પરંતુ આપણા શ્રમથી, શ્રમ એટલે મહેનત, કે આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપણા શાસ્ત્રોમાં પણ કહેલું છે કે આપણી આવક હોય એનો 10મો અથવા 20મો ભાગ છે એ ભગવત સ્મરણ કે ભગવત કાર્ય માટે વાપરવો જોઈએ. અને આપીને અને વહેંચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, કારણ કે માણસ છે એ પશુપણા હોય કે એના જેમ છે બનતો જાય છે, કે પશુપણામાંથી નીકળતા જઈએ અને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો આનંદ પ્રાકૃત છે અને કયો સંસ્કૃત, તેનો ખ્યાલ રાખવો પડે. અત્યારે મોટા ભાગના તમે જુઓ તો એન્ટરટેનમેન્ટ હોય, વિકૃતિ હોય, એમાં બધાને બહુ રસ પડે, પણ કોઈ આધ્યાત્મિક હોય, કોઈ વાત હોય તો એમાં લોકો છે એને ઓછો રસ પડે છે. ઘણીવાર એવું બને કે આપણે વિકૃતિ તરફ છે આપણે વળતા હોઈએ, પણ આપણી સંસ્કૃતિ એ ધીમે ધીમે ભૂલાતી જતી હોય. પણ આપણા શાસ્ત્રો છે એ આપણી સંસ્કૃતિ તરફ, તહેવારો છે એ સંસ્કૃતિ તરફ છે આપણને લઈ જતા હોય છે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે, અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ આપણો સાચો આનંદ છે ને કહી શકીએ. સંસ્કૃતિ છે ક્યારેય ખરાબ હોતી નથી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ કે ન સારી, કારણ કે પ્રકૃતિ સારી પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. તે જેવી છે તેવી જ છે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે કે સ્વાભાવિક રીતે કાળો જ હોય. બગલો સફેદ છે પણ એટલા માત્રથી આપણે તેને સારો પણ ન કહી શકીએ, કેમ કે તે પણ એની એક પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ છે માની લેવાની ભૂલ છે કરી બેસીએ છીએ, કે ઘણીવાર કોઈ વિકૃતિ હોય, કોઈ એવા તહેવાર હોય, એમાં પણ આપણને એવું લાગે કે આપણે સંસ્કૃતિ તરફ વળી રહ્યા છીએ, પણ એ સંસ્કૃતિ તરફ વળતા ન હોય, પણ એ આપણી મોટી ભૂલ હોય છે. એટલે આ બાબત સાવધ એટલે કે સાવધાન રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા બધા આગળ વધ્યા છે, એમની પાસે આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણોય વિકૃતિનો અંશ હોય છે. ભલે એ ટેકનોલોજીમાં છે રચ્યા પચ્યા રહેતા હોય, ઘણો બધો વિકાસ કર્યો હોય, પણ એમાં વિકૃતિનો અંશ છે રહેલો હોય છે. જેટલી સાનુકૂળતા એટલી પ્રતિકૂળતા. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. આપણા ભારત દેશના લોકો જે સંસ્કૃતિમાં રહે છે, આપણી સંસ્કૃતિ બહુ સારી છે કે આપણે પશુ પક્ષીઓ અને પ્રાણીઓની પણ પૂજા કરીએ છીએ, વૃક્ષોની પણ પૂજા કરીએ છીએ. આપણો ઉમરો હોય તો ત્યાં પણ આપણે તોરણ બાંધીએ છીએ, ઉમરાની પણ પૂજા કરીએ છીએ, તુલસી ક્યારાની પણ પૂજા કરીએ છીએ, ગાય માતાની પણ પૂજા કરીએ છીએ, અને નદીઓ છે, પર્વતો છે, એની પણ આપણે પૂજા કરીએ છીએ. આ બધી આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. પણ આ સંસ્કૃતિ આપણી સાથે રહેલી છે, પણ એમાં વિકૃતિ છે એ ન આવી જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. દુનિયાની તમામ સંસ્કૃતિ છે આપણે અપનાવી લેવાની છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર છે ક્યારે પણ ન કરવો. ઘણા બધા વર્ષોથી એ ચાલ્યો આવતો હોય, પણ એનો સ્વીકાર છે ક્યારે ન કરવો. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી જેવા પણ એ યજ્ઞ છે એની ઇનકાર કરતા હતા. શા માટે? કારણ કે એમાં પશુ હિંસા થતી હતી, તો એ પશુ હિંસાને રોકવા માટે એ યજ્ઞનો સ્વીકાર કરતા નથી, અને પછી એ પશુ હિંસાને અટકાવે છે.
વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. આ શબ્દ યાદ રાખજો. વર્જ્ય એટલે છોડવા યોગ્ય છે, કે આપણી વિકૃતિ હોય તો પણ ભલે અને બીજાની હોય તો પણ ભલે, એને આપણે છોડવી જોઈએ, છોડવા લાયક છે. અને પ્રકૃતિને સ્વીકારી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું, કે પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ છે આપણે આપવાનું છે. ખાવાનું આપણે ન છોડી શકીએ એ તો આપણે સ્વાભાવિક છે, કારણ કે તે આપણી પ્રકૃતિ છે. પણ માંસાહાર તો છોડી શકીએ ને, એ જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. કારણ કે સારું ભાળીએ અને પેટ ભરીને જમીએ આપણે, પણ શું કીધું કે એમાં પણ સંયમ રાખીએ, માપ રાખીએ. ખાવામાં પણ ભલે સારું હોય તો પણ ભલે, ઓછું હોય તો પણ ભલે. એટલે શું કીધું છે કે મિતાહાર એટલે કે આહાર છે ઓછો હોવો જોઈએ, સંયમ રાખવો જોઈએ. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વૃત્તિઓ છે, જે વિકૃતિઓ છે એ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં છે આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિની માફક ખાવું, અક્રાંતિ એટલે કે પેટ ભરીને છે વધારે પડતું ખાવું, એ પણ એક વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું જે અંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તે તુરત જ સમજાશે કે આ વિકૃતિ છે અને તે આપણે છોડવી જોઈએ, કે વધારે ન ખાઈએ તે. માણસ કાયમ સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગ છે કરતો રહેશે કે વધારે ખાઈએ ઓછું ખાઈએ તો શું થાય છે, અને પોતાને સાચી દિશામાં આગળ છે પોતે વધતો જશે. આવું ભારતમાં થયું. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો છે કરી રહ્યો છે, અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. નીપજી એટલે ઉપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા. નિષ્કર્ષ એટલે તારણ અથવા સાર. આ શબ્દ યાદ રાખજો કે નિષ્કર્ષ એટલે તારણ અથવા સાર. અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ છે હંમેશા નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજો છે, એણે પૂર્વજો એટલે આપણા જે પ્રાચીન જે ઋષિમુનિઓ છે તે અનેક છે પ્રયોગો કરીને એ ઘડી, અને આ આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ છે વહે છે, અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. સુજલ એટલે કે સારું પાણી ધરાવે છે, સુફળ એટલે સારું ફળ આપનાર છે, આપણને ખેતી પણ સારી છે. આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો છે દુનિયામાં મોજૂદ છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે આપણી વિચાર સંપદા આપણને મળી છે તે અદ્વિતીય છે. આ પ્રશ્ન પૂછાય છે કે ભારતની પાસે અદ્વિતીય એવું શું છે, તો ભારતની પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે. જે આપણે વિચાર સંપદા લખ્યું છે, બરાબર, કે વિચાર વૈભવ છે આપણી પાસે બધા કરતાં જુદો છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે એ ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે, કે ભારતનો આ જે વિચાર વૈભવ છે બધા કરતાં અલગ છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી રહી છે. કારણ કે ઋષિમુનિઓ જે મંત્ર રૂચા જે બોલતા હતા એ જ આપણે બોલીએ છીએ. હું દુનિયામાં બીજો કોઈ એવો દેશ નથી જોયો કે જાની ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દ છે ચાલ્યા આવતા હોય. આપણે તો જે ઋષિમુનિઓ જે શબ્દ બોલતા હતા બસ એ જ આપણે હાલમાં પણ એ પરંપરા રાખી છે. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય થયું નથી.
ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે, સાથે જૂના શબ્દોના નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ છે, ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્ય છે એને કહ્યું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ. આ પ્રશ્ન પૂછાય છે કે યાસ્કાચાર્યના મતે આપણી સંસ્કૃતિ કઈ છે? તો આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ, અથવા પ્રશ્ન એવો પૂછાય છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ આવું કોણ કહે છે? તો યાસ્કાચાર્ય નામના એક આચાર્ય છે એમણે કહેલું છે, આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એણે આપણામાં એવું કાંઈક અવશ્ય દેખાશે કે જેને લીધે કહી ઉઠશે કે આ મારા બાળકો જ છે. આ પણ પ્રશ્ન પૂછાય છે કે પ્રાચીન ઋષિ કોઈ આવે તો એ આપણા વિશે શું કહેશે? તો એમ જ કહેશે કે બાહ્ય વેશ ભલે બદલાયો હોય પણ આ મારા જ બાળકો છે એમ કહી ઉઠશે. કારણ કે આપણે જે એ લોકો બોલતા હતા, ઋષિમુનિઓ જે મંત્ર છે એ બધું ગાતા હતા, બસ એ જ છે આપણે હાલમાં આજે પણ આપણે બધા છે એને અનુસરીએ છીએ. આપણી ભીતર કોઈ શાશ્વત સ્નિગ્ધ એટલે કે કોમળ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો પ્રારંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો છે એ ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા છે અતૂટ એટલે ક્યારે પણ તૂટે નહીં તેવી રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળકાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ, કે ભારતમાં જન્મ મળવો દુર્લભ છે. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ, એવા વચન તમને ક્યાંય નહીં સાંભળવા પણ નહીં મળે. માત્ર એક કે ભારતમાં જન્મ લેવો મુશ્કેલ છે. આખા ભારત દેશની વાત થઈ. તુલસીદાસજી પણ કહેશે કે એ કહે છે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ જે નરસિંહ મહેતા, જન્મસ્થળ તળાજા, જે આપણા આદિકવિ, એ પણ કહી ગયા કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. ભરતખંડ એટલે કે ભારતની ભૂમિમાં જેણે જન્મ લીધો અને ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાયા તેનું જીવન છે ધન્ય છે. બધા વ્યક્તિઓએ વાત કરી કોની? ભારત દેશની. આ જ વાત અસમના એક શંકરદેવ અને માધવદેવ એણે પણ કહી કે ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો કે ન શંકરદેવ છે એમણે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્ય ભૂમિ છે અને તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું અને બંને છે વ્યક્ત કરે છે. એટલે દરેક વ્યક્તિ છે એને આપણી ભારત ભૂમિ છે એને પુણ્ય ભૂમિ અને ભારતનો જ મહિમા છે વર્ણવ્યો. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી, બલકે આપણી જે સંસ્કૃતિ છે એ બધા આપણું અભિમાન છે. જ્યાં એવી ભાષાઓ છે કે આપણે ન જાણતા હોઈએ અને તેને શીખતા વર્ષો જે નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે આપણી. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સિધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે, આગળ વધારવાની છે અને આપણે એનું રક્ષણ છે આપણે જ જાતે કરવાનું છે. દરેક વ્યક્તિ એવું સમજે કે મારો ભારત દેશ છે એની સંસ્કૃતિને સાચવવાની છે તો ઓટોમેટિક છે આખા દેશની સંસ્કૃતિ એ બદલાઈ જાય અને આખો દેશ છે સંસ્કૃતિમય બની રહે. શબ્દ સમજૂતી જોઈએ. વર્જ્ય એટલે ત્યજવા યોગ્ય, ક્ષીણ એટલે ઘસાયેલું, અક્રાંતિઓ એટલે કે ધરાય નહીં તેવું. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય છે, અક્રાંતિઓ. સાવધ એટલે જાગ્રત, નિષ્કર્ષ એટલે સાર અથવા તારણ, અદ્વિતીય એટલે અજોડ, અસ્ખલિત એટલે એકધારું, શાશ્વત એટલે નિત્ય, ચવડ એટલે કે મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય નહીં તેવું, સંપદા એટલે સંપત્તિ અને વર્જ્ય એટલે છોડવા યોગ્ય
ત્યજવા યોગ્ય. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ કે નીચેમાંથી કયું વાક્ય છે બંધ બેસતું નથી? તો વિકૃતિ એટલે સહજ સ્વભાવ, પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. આમાંથી જે એ ઓપ્શન છે એ બંધ બેસતો નથી. વિકૃતિઓ છે એ ક્યારેક ક્ષીણ થતી જશે. તો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ છે એ જેમ જેમ વધતી જશે એમાં વિકૃતિ છે શાંત ક્ષીણ છે થતી જશે. આગળનો પ્રશ્ન છે કે પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તો આન્સર છે વિચાર સંપદા. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે અને આ પ્રશ્ન પણ પૂછાય છે કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? તો આન્સર એવો છે કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો એ એવું કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. વિદ્યાર્થી મિત્રો, આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી આ ચેનલ શિક્ષા મોટિવેશન ચેનલ છે ને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્ય છે એ કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો અને તમારા પ્રશ્ન પણ રજૂ કરજો. જેમ બને તેમ આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી પહોંચાડજો. ધન્યવાદ.